પ્રયાગરાજ મહાકુંભ 2025 દરમિયાન ત્રિવેણી સંગમના ઘાટ પરથી સુંદર ડ્રોન વિડીયો શેર કરવામાં આવ્યો. મહાકુંભના ભવ્યતા અને વિશાળતા દર્શાવે છે. વિડીયોમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થળે ઉમટેલી ભક્તોની ભીડ અને તેમની આસ્થા સ્પષ્ટ જોવા મળે છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક સમારોહમાંથી એક એવા મહાકુંભમાં દેશ વિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા માટે એકત્રિત થાય છે. 45 દિવસ સુધી ચાલનાર મહાકુંભ 2025ના પ્રથમ 36 દિવસોમાં 54 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. માઘી પૂર્ણિમાના દિવસે 11 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં 1.83 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું હતું. આ આંકડા દર્શાવે છે કે મહાકુંભ દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધતી જાય છે અને તંત્ર દ્વારા તેમની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મહાકુંભ દરમિયાન મુસાફરોની સુવિધા માટે વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. મહાપૂર્ણિમાના દિવસે 12 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં 122 વિશેષ ટ્રેનો સહિત કુલ 230 ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ પગલાંથી શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ પહોંચવામાં અને પરત જવામાં સરળતા રહેશે. મહાકુંભ 2025ની આ ભવ્યતા અને શ્રદ્ધાળુઓની વિશાળ સંખ્યાને કારણે ત્રિવેણી સંગમના ઘાટ પરનો ડ્રોન વિડીયો વિશ્વભરમાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વિડીયો દ્વારા લોકો મહાકુંભની ભવ્યતા અને આસ્થા અનુભવી શકે છે અને તે મહાકુંભના મહત્વને વધુ ઉજાગર કરે છે.